જી મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે બધા મજામાં? આપણો વ્લોગ તો બધા મજામાં છે મિત્રો. કાલે સવારે આપણે રણુજાથી આવી ગયા કાલે રાતે 12 વાગે અને આજે નવો વ્લોગ ચાલુ કરી દીધો આપણા ગામમાંથી. અને મિત્રો સાંજે ગામમાં વરસાદ પડ્યો ને નેક્સ્ટ લેવલ. તમે જુઓ ખાલી આ ડાંગર બધું હોવી જોઈએ અને આખી ખેડૂતની મહેનત પાણીમાં કરી જાઓ. અને તમારા ગામમાં કેટલો પડે કમેન્ટ કરવા નીચે. અને આપણે આજે સુખનો સૂરજ જોગી ગયો છે. આપણે જવાના છે આજે આપણી ન્યૂ મેના રાણી લેવા માટે, એટલે કે નવી ગાડી લેવા માટે. કઈ ગાડી લેવાની ટાઇટલ તમને ખબર પડી ગઈ હશે, પણ શોરૂમે જઈને બતાવું કઈ ગાડી લેવાના. ઠીક છે, આમ તો મેં સ્ટોરી સ્ટેટસ મૂકું જ છું ઇન્સ્ટાગ્રામમાં, તો તમને ખબર જ હશે. પણ આપણે કઈ જઈને તમને બતાવું કઈ ગાડી લેવાની છે. ઓકે, તો હવે આપણા સફર બાજુ જશું. આપણે આપણા DS ભાઈની R1 લઈ જવાની. R1 દુકાને પડી છે, તો ચાલતા જઈએ. અને હું અને મારો ભાઈ કૌશિક અમે બે જ જણ જઈએ છીએ. DS ને બધા તો ગોધરા ઊભા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને જ, આગળ શું માહોલ બને છે બતાવું તમને. ઓકે, જય માતાજી. અને મિત્રો ગોધરામાં એન્ટ્રી લઈ લીધી છે. અને કોણ કોણ ગોધરાનો ફટાફટ કમેન્ટ કરો. અને આપણે સાથે આપણા દર્શનભાઈ આવી ગયા છે, કૌશિક. નઈકી સીધા શોરૂમે જઈને તમને મળું. આ તો મિત્રો ચોકડી પર કાં ઉભો રહે ખબર? આપણી જોડે એકચ્યુઅલીમાં લાઇસન્સ નહીં. પોલીસવાળા ઊભા હોય ચોકડી પર, એટલે આપણે ચાલતા જઈએ. આપણો ભાઈ ત્યાં ઊભો છે. ફટાફટ શોરૂમમાં જઈને તમને મળો. ઓકે, જય માતાજી. ફાઇનલી મિત્રો બધું છે ને પતી ગયું છે. કાગળિયા વાગળિયા કરાવવાના હતા ને, એટલે છે ને ઓપનિંગ કરીને બતાવ્યું નહીં, પણ થોડું ઘણું શૂટ કર્યું છે, તમને બતાવી દીધું. ક્લિપો જોઈ લેજો. અને ફાઇનલી આપણી ગાડી છૂટી ગઈ છે. અને આપણે છે ને મંદિરે જઈને અડવાની છે. આ લોકો જ ફેરવી લે, એટલે હવે એટલી સીધા આપણે આપણા ઘર સાઈડ નીકળી જાઓ. મસ્તને પેડા લઈ લીધા. અને આપણા કૌશિકભાઈની KTM લેવાની છે ને, તે શોરૂમે જઈને તમને મળો. ઓકે, હાલો ફટાફટ નીકળી જઈએ. આ ટીકડું કાં નાખવાનું હતું મોટા. હાલો KTMના શોરૂમમાં જઈને મળો. ઓકે, બે વાંજી જાઓ. ફાઇનલી મિત્રો આપણી ભાઈની ગાડી બુક થઈ ગઈ છે. હવે ને કાલે લેવા આવવાની. તો કાલના બ્લોગમાં આવશે. આવે એટલી સીધા આપણે ઘર સાઈડ જવું. આગળ શું મોલ બને છે કન્ટિન્યુ બ્લોગમાં બનાવજો. ઓકે, જય માતાજી. મિત્રો મારુતિના શોરૂમમાં થોડુંક કામ હતું. આપણે મુકેશ કાકાને ઇકોને થોડુંક સર્વિસિંગ કરવાની, એટલે આવેલા. અને આવે એટલી સીધા આપણા ઘર સાઈડ નીકળી જશું આપણી મેનારાણીને લઈને. અને સીધા આપણે માતાજીએ જઈને મળું. તો માતાજીએ જવાનું છે, થોડું ઘણું શ્રીફળ બીફળ વધારી દઈએ. એટલી સીધા માતાજીએ તમને મળું. ઓકે, જય માતાજી. બદલી દેવો પડે એક બીજું ડ્રીમ આપણે જો. એક ડ્રીમ તો પતી ગયું, આ બીજું ડ્રીમ હે ને જિંદગીમાં પતી જ જાય. થોડું સ્ટ્રગલ કરશું ને તો 100% પૂરું થાય. હવે ફટાફટ આપણે જશું આપણા ઘરે. નાનકડી ક્લિપ લઈ લે. ઓકે, અને એવી ફિલિંગ આવે ને મિત્રો, ટેન્ક લેવા એમ. ફાઇનલી મિત્રો ગાડી લઈને સીધા માતાજી આવી ગયેલા. દર્શન કરી લીધા અને એટલી સીધા આવે ઘર સાઈડ જાઉં. તો કન્ટિન્યુ ધી નેક્સ્ટ ડે. જય દ્વારકાધીશ, જય માતાજી, જય મા મેલડીને હર મહાદેવ. મિત્રો ઘણા એવા જરા દિવસ પછી આપણે મહાદેવના મંદિરે આવ્યા છે. આજે એમ તો બુધવાર છે, પણ મસ્ત મહાદેવના દર્શન કરીએ. તમને પણ કરાવું. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ઓકે, સીધા મંદિરે જ આવી ગયા છે. જો હાલો ફટાફટ અંદર જઈને દર્શન કરું અને તમને પણ કરાવું. મારા કલે જાઉં. અને આપણી MT5 R1 અને અપ્પાજી લઈને આવ્યા છે આપણે. બતાવો તમે બહાર જઈને. બહાર જ મૂકી છે, બતાવે કહ્યું એને. ફાઇનલી મિત્રો ઘણા એવા તાજા દિવસ પછી મહાદેવના મંદિરે આવી ગયા છે. અને મસ્તના દર્શન કરું. તમને પણ કરી લો. હાલો ફટાફટ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય થોડું આવે. જય હર હર મહાદેવ.
તમે મિત્રો 1 2 ને 3 MT5 R15 ને પપ્પાજી આપણી મેના રાણી આ દિલ્લુને રાણી ને પેલી કૌશિકની મસ્તીને આવે છે ને દર્શન કરીએ થોડા ઘણા ફોટોશૂટ કરીએ વિડીયો શૂટિંગ કરીને પછી ઈટી સીધા નીકળી જાવ આગળ શું મોલ બને છે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ઠીક છે હાલો થોડી વાર પછી મળું તમને જય માતાજી